પરત ફર્યું છે। અપહરણકર્તાઓને ખંડણી આપી છુટકારો થયો। યુરોપ જવા નીકળેલા પરિવારનું અપહરણ થયું હતું। દંપતી અને 3 વર્ષની બાળકીને બંધક બનાવવામાં આવ્યા હતા। અપહરણકારોએ 2 કરોડની ખંડણી માંગી હતી। ઓનલાઈન રકમ ચૂકવતા પરિવારનો છુટકારો થયો છે। એજન્ટો સામે ફરિયાદ નોંધવામાં આવશે। મહેસાણાનો એક પરિવાર કે જે લીંબિયામાં ફસાયો હતો તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। આખરે આ જે પરિવાર છે હેમખેમ પરત આવે છે। આપણા સાથે પરિવારના સભ્ય છે, તેમના સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ છે અને ક્યારે તમે દુબઈ જવા નીકળ્યા હતા, લીંબિયા જવા નીકળ્યા હતા, કઈ રીતે તમારું અપહરણ થયું? મારું નામ ચાવડા કિસ્મતસિંહ ભરત છે। અમે અમદાવાદથી દુબઈ 29 તારીખ સવાર 5 વાગે નીકળ્યા હતા। 2 દિવસ દુબઈ રોકાયા હતા। દુબઈથી અમને 1 તારીખે સાંજે લીબિયામાં ગયા। લીબિયામાં મેં કીધું 4 કલાક હોલ્ડ છે ફ્લાઇટ તમારે આગળ। પછી એમને મેં ફોન કરે, હર્ષિતને કોલ કરે। હર્ષિતે કીધું કે તમે મારો માણસ આવે છે, તમે એમના જોડે જાઓ, એ કે એમ કરો અને હોટલમાં જઈને રોકો। પણ અમને હોટલમાં નતા લઈ ગયા, હોટલની જગ્યાએ મકાનમાં લઈ ગયા હતા। ધમકી આપતા હતા કે ઘર તમારી ફેમિલી જોડે વાત કરો ને આ રીતે પૈસાનું કરાવો ને તમને અહીંયાથી જવા નહીં દેવામાં આવે। શું કહેશો, તમારો મોટો રોલ છે તેમને પરત લાવવામાં? તમારા પર ક્યારે ફોન આવે, તમને ક્યારે અપહરણ થયું? ફોન તો મારા ઉપર નતો આવ્યો, આ ભાઈના કિસ્મતસિંહના કાકા ઉપર આવ્યો તો। પછી એમને મને વાત કરવાલી, પછી ધીમે રહીને ફોન મારા ઉપર આપવા માંડ્યો। અમે બાર્ગેનિંગ કરીને એને પૈસા આપીને છોડાયો ભાઈ। શરૂઆત તો એમને 2 કરોડથી કરી અને શરૂઆતથી અમે ના પાડી કે ભાઈ આટલા પૈસા તો ના હોય, અમે પૈસા આપીશું એવું ના નથી, પણ થોડુંક બાર્ગેનિંગ કરીને અમે 80-85 લાખ જેવા આપ્યા એમને। આગળ તો હવે પોલીસ કમ્પ્લેન કરવી છે હર્ષિત વિરુદ્ધ, જે અમારા 85 લાખ અગાઉના 30 લાખ એ સરકાર પાછા આપવામાં મદદ કરે। ચોક્કસથી આ જે પરિવાર છે હેમખેમ પરત આવે છે, પરંતુ જે પરિવાર હોય છે તે પોતાના જે પૈસા ખર્ચ થયો છે તેમાં જે પરિવારને હેરાન કરવામાં આવે છે તેના બદલે જે એજન્ટ હોય છે તેના સામે જે કાર્યવાહી હોય છે તે કરવાની વાત કરી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન સમારોહ યોજાયો અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહ્યા અને નોંધનીય છે કે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખેલાડીઓ માટે ખાસ રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। જામનગરમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત 2 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આપ સૌએ જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું। હું તમામ સંસ્થાઓ, તમામ આગેવાનો, તમામ અધિકારીઓ, શિક્ષકગણ, સર્વે નાગરિકો, મુખ્ય આગેવાનો જેને આખું આયોજન સફળ કરવામાં અમને સહયોગ આપ્યો છે એને હૃદયપૂર્વકનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આણંદ લોકસભા મત વિસ્તારમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો। આણંદ સ્થિત ડીએન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ ખાતે યોજાયેલા આ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમત પ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો। સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ખેલ મહોત્સવમાં બાસ્કેટબોલ, વોલીબોલ, કુસ્તી, જુડો, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। 2000 ખેલાડીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ ખેલાડીઓને ટી શર્ટ, એમને મેડલ અને એમને જે પ્રમાણે જે ખેલમાં એમને ઇન્ટરેસ્ટ હતો એ પ્રમાણે દરેક લગભગ 8 થી 9 ગેમ મારા તરફથી સાંસદ તરફથી રમાડવામાં આવી હતી। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આણંદ જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓ કોમનવેલ્થ સુધી પહોંચશે અને ઓલિમ્પિક ગેમ સુધી પહોંચશે। 31મી ડિસેમ્બર નજીક આવતા પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે, ત્યારે એસઓજીએ ચેકિંગ શરૂ કર્યું છે। ડ્રગ્સનું સેવન કરનાર લોકોને ખાસ પકડવામાં આવશે। ડ્રગ્સની ખાસ કીટ મારફતે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના માટે એસઓજીની કુલ 4 ટીમો બનાવવામાં આવી છે। આ ઉપરાંત એફએસએલની ટીમ પણ સાથે રાખવામાં આવશે। 31મી ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી ડ્રગ્સની નાબૂદી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી આ એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે।
આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે. આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે. આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી કુલ 4 ટીમો બનાવવામાં આવેલી છે. આ 4 ટીમોને જુદા જુદા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે.